દિવસમાં રાજ્યનું તાપમાન કેવું રહેવાનું છે? અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। જિગ્નેશ, તમારી પાસેથી જાણવા માંગીશું, હાલ આગ ઝરતી ગરમી પડી જ રહી છે, પરંતુ હવે આગામી 2 દિવસ રાજ્યમાં યલો એલર્ટની આગાહી છે। ક્યાં સૌથી વધુ ગરમી પડી શકે છે, જિગ્નેશ? હવામાન ખાતાની વાત માનીએ તો આગામી દિવસોમાં લોકોએ સાવચેત રહેવું પડશે ગરમી માટે, અને ખાસ તો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ બીજી તરફ લોકસભાની ચૂંટણી છે। ચૂંટણીના દિવસોમાં જો ગરમીનો પ્રકોપ વધુ આકરો બને તો મતદાન કેટલેક અંશે ઘટી શકે છે। તે પ્રકારની ચિંતા પણ લોકસભામાં ઊભા રહેલા તમામ ઉમેદવારોને ચિંતા સતાવી રહી છે, અને એટલા માટે એડી ચોટીનું જોર લગાવી અને તમામ પાર્ટી અને તમામ ઉમેદવારો વધુમાં વધુ વોટિંગ થાય, પોતાના તરફી થાય, તે પ્રકારના પ્રયત્નો કરશે। વાત કરીશું કે જે 3 દિવસો છે, આગામી દિવસો, હાલમાં પણ દ્રશ્યો બતાવીશું કે જે દ્રશ્યો છે, રસ્તા પર વાહન ચાલકોની પાંખી હાજરી જોવા મળી રહી છે। 1-2 નહીં, પરંતુ સંખ્યાબંધ વાહનોની અવરજવર આ રસ્તાઓ પર જોવા મળતી હોય છે, પરંતુ 11 વાગ્યાના સમયમાં પણ ખૂબ જ ઓછી અવરજવર વાહનોની જોવા મળી રહી છે। એટલે કે બપોરના સમયમાં કાળઝાળ ગરમી સહન થતી ન હોવાનું પણ વાહન ચાલકોની સંખ્યા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। 7મી મેના દિવસે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે। આ ઉપરાંત 5મી મેથી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે। સાથે જ જોઈએ તો રાજ્યમાં 3 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 5 મેથી કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। એટલે કે 3 દિવસ બાદ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી જઈ શકે તે પ્રકારની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। ખૂબ જ ચિંતાજનક બાબત લોકસભાના તમામ ઉમેદવારો માટે ગણી શકાય, કારણ કે જો ઓછું મતદાન થાય તો કોના તરફી થાય તેની ચિંતા પણ તેઓને સતાવતી હોય। જ્યારે ભાજપ દ્વારા 400 ને પાર અને વધુમાં વધુ લીડથી જીતવાની વાત કરવામાં આવી હોય, તો મતદાન જો ઓછું થાય તો આખરે ખૂબ જ ઓછી લીડ મળે તે પ્રકારની પણ વાત જોવા મળે। સાથે જ જે ઉમેદવાર છે તે કઈ પાર્ટીના વિજેતા બને તે પણ એક ચિંતાનો વિષય બની શકે છે, અને એટલા માટે આવનારા દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુને વધુ આકરો બનશે તેવી હવામાન ખાતાની આગાહીથી સૌ કોઈ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી બિલકુલ જિગ્નેશ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો જે રીતે મારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે આગામી 2 દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે।